there are so many cases of varicose vein, and people tend to confuse about the treatment, like which treatment I should prefer. And some people didn't even know what are the symptoms of varicose vein, what are the treatments of varicose vein. So for the answer of all this question, I would like to invite Dr. Mohal Banker, an interventional radiologist with over 15,000 procedure under his guidance. His work reflects not only expertise but a deep commitment to improving lives. Dr. Mohal Banker is the founder and driving force behind the Bankers Vascular Hospital. With his exceptional vision and leadership, the hospital has successfully established advanced non-surgical vascular procedures. Under his guidance, these treatments are delivering consistently excellent outcomes and setting a new standard in patient care. So thank you, Dr. Pratiksha, for nice introduction of me. And today's my topic is about the લેઝર વર્ક કે ગ્લુ વેરિકોઝ વેન્સમાંની સારવારમાં જીત કોની. વેરિકોઝ વેનની સારવાર વર્ષોથી કરતા આવ્યા છીએ. લગભગ મેં ગુજરાતમાં ફર્સ્ટ લેઝર કરેલું 2006માં અને આજે થઈ 2025. આટલા વર્ષોથી અવિરત ઘણા બધા પેશન્ટોના મેં વેરિકોઝ વેનનું ઓપરેશન કર્યા. લગભગ મોર દેન 14,000 કેસીસ અત્યાર સુધી ખાલી વેરિકોઝ વેન્સના ઓપરેશન કરેલા છે. અને દરેક મોડાલિટી અમે જોઈ છે. જેમ કે 2006માં લેઝર હતું ત્યારે એ વખતે રેડિયો ફ્રિકવન્સી ઇન્ડિયન માર્કેટમાં ઇન્ટ્રોડ્યુસ નહોતું થયું. એ આવ્યું 2010માં. એ 2010માં રેડિયો ફ્રિકવન્સી આવ્યું, પછી પણ લેઝરની નવી ટેકનોલોજી આવી અને પછી ધીમે ધીમે એમાં વિનાસિલ ગ્લુ, આ દરેક ટેકનિકના પ્લસ એન્ડ માઇનસ અમે જોયેલા છે. અને એના પરથી આપણે આજે આ ટોપિકમાં ડિસ્કસ કરીશું કે લેઝર વર્સિસ ગ્લુ આજે જીત કોની. તો સૌથી પહેલાં સમજીએ કે વેરિકોઝ વેન્સ એટલે શું. વેરિકોઝ વેન્સ એટલે આપણે જનરલી એવું માનીએ છીએ કે આ જે ફૂલેલી નસો જે દેખાય છે, આ પગમાં જે ફૂલેલી નસો છે એ વેરિકોઝ વેન્સ છે. યસ, ધીઝ આર ધ વેરિકોઝ વેન્સ. પણ શું ખાલી આને જ વેરિકોઝ વેન કહેવાય? તો ના. ઘણીવાર વેરિકોઝ વેન્સના પ્રેઝન્ટેશન્સ બહુ જ જુદા જુદા થતા હોય છે. જેમ કે શરૂઆતમાં જ્યારે આપણે જોઈએ છીએ તો આ ટાઈપની સ્પાઈડર વેન્સ જોવા મળે. ધીઝ અ ઇનિશિયલ ફેઝ ઓફ વેરિકોઝ વેન્સ. પગમાં ફૂલેલી નસો તો દેખાય, સ્કિનમાંથી તમને એ નસો જાંબલી કલરની, બ્લુ કલરની નસો તમે જોઈ તો શકો. અને આ વેરિકોઝ વેનની શરૂઆત છે. મોટા ભાગે આ ટાઈપના જ્યારે શરૂઆતના સિમ્ટમ્સ હોય ત્યારે વેરિકોઝ વેન્સના પેશન્ટને વેરિકોઝ વેન્સમાં આ ટાઈપની સ્પાઈડર વેન્સ હોય ત્યારે સિમ્ટમ્સ હોતા નથી. પણ ઘણા બધા પેશન્ટને આવી નાની ઇનિશિયલ ફેઝમાં પણ ઘણીવાર સિમ્ટમ ડેવલપ થતા હોય છે. પગમાં આપણે દુખાવો થતો હોય, ચાલવામાં તકલીફ પડતી હોય, તો આવી નસોને પણ ઇગ્નોર ના કરવી જોઈએ. આપણે એમને ચલાવી લઈએ છીએ, પણ જ્યારે પણ વેરિકોઝ વેન્સ અલોંગ વિથ ધ સિમ્ટમ્સ, ઇટ શુડ નોટ બી ઇગ્નોર્ડ. જો આ ઇગ્નોર કરીએ છીએ તો ધીમે ધીમે એનું બલ્જિંગ શરૂ થાય. તમે શરૂઆતમાં જે પિક્ચર જોયું એમાં નસો દેખાતી હતી ચામડીમાંથી, ફૂલીને બહાર નથી આવતી. નાવ યુ કેન સી કે એનું બલ્જિંગ શરૂ થયું. નસો થોડી ફૂલવાની માત્રા વધી એટલે સ્કિન બલ્જ થઈ અને બહાર દેખાતી શરૂ થઈ. આને પણ અવોઇડ કરો તો અલ્ટિમેટલી આ ટાઈપની નસો ફૂલેલી દેખાય, મોટા મોટા દ્રાક્ષના ઝુમખા જેવું દેખાય. અને ધીઝ આર ધ એડવાન્સ ફેઝ ઓફ ધ વેરિકોઝ વેન્સ. અલ્ટિમેટલી વેરિકોઝ વેન્સમાં થાય છે શું? પગમાં લોહી તો આવે છે, પાછું લોહી પાછું જતું નથી. આ બધી ફૂલેલી નસોમાં ભરી રહે, એનો લોડ મસલ્સ પર પડે તો પગમાં દુખાવો થાય, સોજો આવે, પગ ભારે ભારે લાગે. આખો દિવસ ઊભા રહીને કામ કરો ને, પછી સાંજ પડે પેશન્ટ કહે કે સાહેબ મારા પગ તો થાંભલા જેવા થઈ ગયા છે. અને આ જ સિમ્ટમ જો હજી અવોઇડ કરો છો, દેન અલ્ટિમેટલી ઇટ સ્ટાર્ટ વિથ ધ સચ કાઇન્ડ ઓફ સ્કિન ચેન્જીસ. ચામડીનો કલર ચેન્જ થવાનો શરૂ થાય. ઘણીવાર એવું લાગે કે આ પેશન્ટને ખરુજું થઈ ગયું છે. પેશન્ટ જાય પણ ડર્મેટોલોજીસ્ટ પાસે, પણ હોય વેરિકોઝ વેનની તકલીફ. ડર્મેટોલોજીસ્ટ આપે શું? સ્ટીરોઇડ ઓઇન્ટમેન્ટ. પણ સ્ટીરોઇડ ઓઇન્ટમેન્ટની જરૂર હોતી નથી. વેરિકોઝ વેનની સારવાર કરવાની જરૂર હોય છે. આ પણ સિમ્ટમ તમે અવોઇડ કરો છો તો અલ્ટિમેટલી ઇટ એન્ડ અપ વિથ સચ કાઇન્ડ ઓફ અલ્સરેશન. સો વેરિકોઝ વેનના ડિફરન્ટ પ્રેઝન્ટેશન જોયા કે સ્પાઈડર વેનથી શરૂ થઈ અને અલ્ટિમેટલી આ ટાઈપના એડવાન્સ અલ્સર સાથે પણ પેશન્ટ જોવા મળે છે. નાઉ થિંગ ઇઝ દેટ કે આ થાય છે કેમ?
તો પગમાં લોહી તો આવે છે, પણ જો લોહી જ્યારે અહીંયા પગમાંથી નીચેથી ઉપર જવાનું હોય છે, એન્ટી ગ્રેવિટી જવાનું હોય છે, અને એ વખતે આજે તમે વાલ જુઓ છો, જેવું લોહી ઉપર ચડે આ વાલ બંધ થઈ જાય, લોહીને પાછું આવતા રોકે. પણ જ્યારે આ વાલમાં ડેમેજ થાય ત્યારે આ બે વાલની વચ્ચે ગેપ રહી જાય છે, અને એને કારણે લોહી પૂરેપૂરું ઉપર ચડતું નથી, એ પાછું ફેંકાય છે, અને પાછું ફેંકાતું લોહી આ નસોમાં ભરાતું જાય, નસો ફૂલતી જાય, પોળી થતી જાય, અને એને વેરિકોઝ વેન્સ કહીએ છીએ. સો કી એલિમેન્ટ ઇઝ વાલ્વ, અને આ વાલ્વને લીકેજને તમે આઈડેન્ટિફાઈ કરો, અને જો એને તમે સારવાર આપો તો તમે આ વેરિકોઝ વેનમાંથી છુટકારો મળી શકો છો. અને આ લીકેજ આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવાનું? સો એ લીકેજને આઈડેન્ટિફાઈ કરવા માટે જે ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડાયગ્નોસ્ટિક ટૂલ ઇઝ અ કલર ડોપલર ટેસ્ટ. કલર ડોપલર ટેસ્ટથી આ વાલ્વ સારી રીતે જોઈ શકીએ છીએ. ઘણીવાર જ્યારે ડીવીટી થયું હોય અથવા પેશન્ટને વેરિકોઝ વેન રિપીટેડલી થતી હોય ત્યારે પેટની નળીઓ, જેને ઇલિયાક વેન્સ કહીએ, એ પણ ચેક કરવી પડે છે, જે ડોપલરમાં સરખી દેખાતી નથી. એના માટે સીટી વિનોગ્રાફી કરીને એક તપાસ અમે કરતા હોઈએ છીએ. નાઉ વાય ધ કલર ડોપલર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ? કારણ કે જો આ કલર ડોપલર કરતાં એક પણ વાલ લીકેજવાળો, ડેમેજવાળો શોધવાનું રહી ગયો અને એની ટ્રીટમેન્ટ આપણે આપી નહીં તો પેશન્ટને રિકરન્સ થાય છે. અને ધેટ્સ વાય the interventional radiology is the best branch to treat the varicose vein. કેમ? કારણ કે એ આખી જે સારવાર જે આપણે વેરિકોઝ વેનની છે એ લોકો એ સ્પેશિયાલિટીમાં જાતે ડોપલર કરે છે, ક્લિનિકલી પેશન્ટને જુએ છે, એટલે આઈડેન્ટિફાઈ થાય કે ભાઈ આ ટાઈપની વેરિકોઝ વેન છે તો આ જગ્યાએ વાલ હોવાની લીકેજ હોવાની શક્યતા વધારે છે. દે આઈડેન્ટિફાઈ ધ વાલ્વ્સ, અને એ પછી એ વાલની ટ્રીટમેન્ટ કરે. સો આ જે 360 ડિગ્રી વ્યૂ છે એ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી છે એ બ્રાન્ચમાં સારી રીતે લઈ શકાય છે. અને ધેટ્સ વાય ઇટ્સ મોર રેકમેન્ડેડ ટુ ડુ ધ વેરિકોઝ વેન ટ્રીટમેન્ટ એટ ધ ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી ક્લિનિક. સર્જન અને વાસ્ક્યુલર સર્જન દે આર નોટ ટ્રેન્ડ ઇન ધ કલર ડોપલર, અને એને કારણે એ લોકોના વાલમાં લીકેજ શોધવાનું મિસ થઈ જાય છે, અને એને જ કારણે એ લોકોના રિકરન્સ વધારે ને વધારે જોવા મળતા હોય છે. બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરમાં અમે જોઈએ છીએ ઘણા બધા વાસ્ક્યુલર સર્જન્સ હોય કે સર્જન્સ જેના વેરિકોઝ વેન્સના એ લોકોએ 6-12 મહિના પહેલાં ટ્રીટમેન્ટ કરાવી હોય પણ ફરી રિકરન્સ આવતો હોય, અને એમાં જોઈએ તો એક વાલ ટ્રીટમેન્ટ આપી હોય પણ જે બીજો લીકેજવાળો વાલ હોય એ વખતે શોધી શક્યા ના હોય, અને એને કારણે એમને ફરી થયું હોય અને ફરી અમારે કરવું પડતું હોય છે. સો ધ કી ઇઝ ટુ આઈડેન્ટિફાઈ ધ લીકેજવાળો વાલ, અને એ તમે સારી રીતે આઈડેન્ટિફાઈ કરો સરખો સમય આપીને વિથ વેલ ટેકનિક, તો સરસ રીતે મળી જતા હોય છે. વન્સ યુ ફાઇન્ડ આઉટ ધ લીકેજવાળો વાલ, દેન વોટ ટુ ડુ? સો એના માટે there are two modality. One is called laser and second is called Vinasil. તો લેઝર ઇઝ જસ્ટ લાઇક અ ટેકનિક. આ તમે વેલ્ડિંગ કરતા જુઓ છો એવી રીતે હીટ આપી અને જે લીકેજવાળો વાલ છે એને સીલ કરતા હોઈએ છીએ. નેચરલી હીટ હોય એટલે પેશન્ટને પેઇન થાય, અને આ સરાઉન્ડિંગ ટિશ્યુ પણ ગરમ થાય એટલે એને ડેમેજ થાય એટલે પેઇન થાય. જ્યારે આપણે વિનાસિલ છે એક ટાઈપની ટિપિકલ ગ્લુ છે, અને ગ્લુમાં આવી રીતે જે લીકેજવાળા વાલ છે એની પાસે આવી રીતે 2 ડ્રોપ નાખી અને તમે જસ્ટ પ્રેસ કરો એટલે લીકેજ સીલ થઈ જાય છે. જસ્ટ ઇટ્સ બ્યુટિફુલી ડેમોન્સ્ટ્રેટેડ ઇન ધીસ વિડીયો. તમે ફેવિક્વિક તો આપણે ઘરે ઘરે વાપરી જશે કે જસ્ટ 2 ડ્રોપથી એ ફેવિક્વિકથી ઘણું બધું સારા રિઝલ્ટ્સ મળતા હોય છે. એવી જ રીતે વિનાસિલથી પણ વેરિકોઝ વેનમાં જે વાલમાં લીકેજ ઘણા સારી રીતે સીલ થઈ જતા હોય છે. સો ધીઝ આર ધ 2 ડિફરન્ટ મોડાલિટીઝ. લેઝરમાં હીટને કારણે પેઇન વધારે થતું હોય છે, પણ જ્યારે આપણે આની વાત કરીએ છીએ વિનાસિલની, તો વિનાસિલમાં આ એટલું બધું પેઇન થતું હોતું નથી, કારણ કે એમાં હીટ કમ્પોનન્ટ જ નથી. સો સૌથી પહેલાં જ્યારે અમારી પાસે પેશન્ટ આવે છે તો ફર્સ્ટ વી ચેક ઓન ધ કલર ડોપલર. આ તમે અહીંયા જોઈ રહ્યા છો, ધીઝ આર ધ ડાયલેટેડ વેન્સ. આ ડોપલરમાં અમે આઈડેન્ટિફાઈ કરીએ કે કયા કયા વાલમાં લીકેજ છે, કઈ જગ્યા સુધી ડાયલેટેશન છે. સો વી પ્લાન ધ સ્ટ્રેટેજી, એન્ડ ધીઝ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટૂલ ટુ ટ્રીટ ધ પેશન્ટ. કારણ કે જ્યારે પણ તમે વેરિકોઝ વેનની સારવાર કરો છો ત્યારે વેરિકોઝ વેનની સારવારમાં કલર ડોપલરનું બહુ જ મોટું ઇમ્પોર્ટન્સ છે. કારણ કે આ મોડાલિટી જો તમને બરાબર ના ફાવતી હોય અથવા તમે એમાં ટ્રેનિંગ ના લીધી હોય
તો ડેફિનેટલી ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજીમાં ફરક પડે છે અને એટલા જ માટે ઇન્ટરવેન્શન રેડિયોલોજી ઇઝ અ સુપિરિયર બ્રાન્ચ ફોર ટ્રીટિંગ ધ વેરિકોઝ વેઇન. નાઉ એકવાર આપણે આઈડેન્ટિફાઈ કર્યું પછી તમે જોશો કે એક સિંગલ નીડલ પંચરથી આપણે આ વેઇનને એક્સેસ લઈએ છીએ, એક નાની શીટ મૂકી અને એની અંદર આપણે જે વિનાસિલનું જે ફાઇબર છે એ વિનાસિલની ગ્લુની આપણે જે કીટ છે એ કીટ આપણે મૂકતા હોઈએ છીએ. સો આ જે વિનાસિલની આપણે જે કીટ રાખીએ છીએ એ વિનાસિલ કેથેટરને ક્યાં પ્લેસ કરવું દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. કારણ કે ગ્લુને જ્યારે તમે લીકેજવાળા વાલ્વ પાસે તમે આપણે કેથેટરને ડિપ્લોય કરો છો અને પછી ગ્લુ તમે ઇન્જેક્ટ કરો છો તો આપણું ટાર્ગેટ બહુ સરળતાથી એચીવ થઈ જાય છે. જ્યાં તમે જુઓ છો, સો these are again these wire which we have placed at the SF junction. આ જે લીકેજવાળો વાલ છે જે અહીંયા ક્લાસિકલી દેખાય છે, આ બધી વસ્તુ તમે જોશો તો ઇમેજ ગાઈડન્સમાં આપણે બહુ સરળતાથી કરી શકીએ છીએ. કોઈ વસ્તુ બ્લાઇન્ડ નથી. જ્યારે પહેલાં જે પ્રોસિજર હતી, જે સર્જરી કે લાઇગન સ્ટ્રીપિંગ, ઇનિશિયલ ફેઝ ઓફ માય કેરિયર 2001-2005માં વેરિકોઝ વેનની જ્યારે લેઝર ઇન્ડિયામાં અવેલેબલ નહોતું ત્યાં સુધી જે લાઇગન સ્ટ્રીપિંગ નામની જે સર્જરી મેથડ કરતા હતા એમાં વેન્સમાં જે એક વાયર નાખી અને ખેંચીને સ્ટ્રીપ કરીને બહાર કાઢતા હતા. એમાં આવી કોઈ પ્રોસિજર નથી, આપણું કોઈ ઓબ્ઝર્વેશન નહોતું. ઇટ વોઝ અ બ્લાઇન્ડ પ્રોસિજર. વાયર જ્યાં જાય અને એ વેન સ્ટ્રીપ કરીને બહાર કાઢો. જ્યારે આની અંદર કલર ડોપલરના ગાઈડન્સમાં આપણે કઈ જગ્યાએ વાયર જાય છે, કયો વાલમાં આપણે ટાર્ગેટ છે, એ બધી વસ્તુ અંડર ગાઈડન્સ કરીએ છીએ. સો નાવ ધીઝ વિનાસિલ કેથેટર અને આપણે આ ગ્લુ પ્રિપેર કરી રહ્યા છે. એકવાર જે વિનાસિલનું કેથેટર છે એ આપણે પ્લેસ કર્યું છે, જે ડેમેજ વાલ છે સફેનોફેરલ જંક્શન એના 4 સેન્ટીમીટર પ્રોક્સિમલ એ પ્લેસ કર્યું અંડર ધ ડોપલર ગાઈડન્સ. દેન વી પ્રિપેર ધ ગ્લુ એન્ડ ધીઝ અ ગ્લુ વોટ વી આર પ્રિપેરિંગ ઇટ. અને એકવાર એ ગ્લુ પ્રિપેર કરી અને ગ્લુ કેથેટર જોડે આપણે એને કનેક્ટ કરીએ છીએ અને આ જે કનેક્ટ કરી અને ગ્રેજ્યુઅલી એ ગ્લુને આપણે ઇન્જેક્ટ કરીએ છીએ. સો આ જે ગન જે તમને દેખાય છે, ધીસ ગન ઇઝ સ્પેશિયલ ડિવાઇસ ટુ ડિલિવર ધ વિનાસિલ ગ્લુ. આ જે ગનનું ફંક્શન જ એ છે કે તમારે જેટલી ક્વોન્ટિટીમાં ગ્લુ જોઈએ છે એ એઝ પર ડિઝાયર ક્વોન્ટિટીમાં તમે એ જે જગ્યા ટાર્ગેટેડ સાઇટ છે એ જગ્યાએ આપણે એચીવ કરી શકીએ છીએ. સો ધીઝ અ પ્રિપરેશન ઓફ ધ ગ્લુ કેથેટર. ધીમે ધીમે પ્રેસ કરી અને ગ્લુ કેથેટરના ટીપ સુધી ગ્લુ લઈ ગયા અને દેન આ જે બ્લુ કેથેટર દેખાય છે એની અંદર આ ગ્લુનું કેથેટર ઇન્સર્ટ કરી અને જંક્શન સુધી લઈ જઈશું. અને એકવાર એ જંક્શને પહોંચી ગયા અને પછી ધીમે ધીમે આપણે ગ્લુને ડિપ્લોય કરીશું. સો હિયર ઇઝ અ ગ્લુ કેથેટર ઓવર હિયર. અને જેમ આ નાખીશું તો આ ગ્લુનું કેથેટર એ મેઇન કેથેટરથી બહાર આવશે. દેન અગેન વી ચેક ઇટ ઓન ધ કલર ડોપલર કે જંક્શન છે, આ જંક્શનથી તમારું જે ગનનું કે આપણે ગ્લુનું કેથેટરની ટીપ કેટલી દૂર છે. સો એકવાર આપણે આઈડેન્ટિફાઈ કર્યું કે નાવ વી આર ઇન સેફ ઝોન અને એક્ઝેક્ટલી ટાર્ગેટેડ સાઇટ પર આપણે પહોંચી ગયા છે, એ આપણે એક્ઝેક્ટલી ડિફાઇન કર્યા પછી દેન વી સ્ટાર્ટ ઇન્જેક્ટિંગ ધ ગ્લુ. સો ધીઝ હાઉ વી ઇન્જેક્ટ ધ ગ્લુ. તમે અહીંયા જુઓ છો તો ટાઈમર છે, 3 સેકન્ડ સુધી ગ્લુ ઇન્જેક્ટ કરવાની હોય છે. એટલે લગભગ 1 to 2 ડ્રોપ જેટલી ગ્લુ એ આપણે ત્યાં ડિપ્લોય કરીએ અને એકવાર એ ગ્લુ આપણે ડિપ્લોય કરીએ પછી કેથેટરને વિથડ્રો કરી અને આપણે ત્યાં પ્રેશર આપતા હોઈએ છીએ. સો આ જે પ્રેશર આપીએ છીએ એનો ઇમ્પોર્ટન્ટ રોલ શું છે કે જ્યારે પણ આપણે પ્રેશર આપીએ છીએ તો ગ્લુ જે જગ્યાએ આપણે ઇન્જેક્ટ કરી છે એની ઇન્ટીમાં અને સરાઉન્ડિંગ વાલ છે એમાં એ સ્ટિક થઈ જાય, ચોંટી જાય છે. અને ચોંટી જાય એટલે જે લીકેજવાળો વાલ છે એ વાલ એનું લીકેજ છે એ સીલ થઈ જાય છે અને એને જ કારણે જે બ્લડ પાછું ફેંકાય છે એ ફેંકાતું નથી અને પેશન્ટને જે વિનસ રિફ્લક્સ કહીએ છીએ
એ વિનસ રિફ્લક્સમાં ફાયદો થાય છે. ગ્રેજ્યુઅલી એક એક સેગમેન્ટ કરી અને આપણે આખો જે જગ્યાનો જે ટાર્ગેટેડ એરિયા છે એ ટાર્ગેટ આપણે એચીવ કરી લઈએ છીએ. સો આટલા નાના પંચરમાં થાય છે, કોઈ ટાંકા કટ આવતા નથી. સો મેં તમને ઓલરેડી કીધું એ પ્રમાણે ધીઝ અ પેનલેસ ટેકનિક. આ ટેકનિકમાં કર્યા પછી સ્ટોકિંગની જરૂરત નથી રહેતી. તમે ડેલી એક્ટિવિટી તમે સેમ ડેથી કરી શકો છો, કોઈ ટાંકા કટ નથી આવતા, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ રિકરન્સ રેટ ઇઝ વેરી વેરી લો. જે લેઝરમાં અમે રિકરન્સ રેટ જોઈએ છે એવો રેટ આ વિનાસિલમાં જોવા મળતો નથી. વેરી વેરી ગુડ રિઝલ્ટ્સ વિથ ધ વિનાસિલ. અહીંયા એક બે ડૉક્ટરને બતાવ્યું, પણ અમને એક બે આ નામની ખબર પડી કે બેન્કર સાહેબનું કામ સારું છે, સ્પેશિયલ વેરિકોસના જ છે, એટલે અમે સીધા અહીંયા જ આવ્યા. તો આપને આ ટ્રીટમેન્ટમાં કેવું રહ્યું? મને બહુ જ સારું લાગ્યું. સાહેબનું કામ બહુ જ સરસ છે. સાહેબે બહુ સરસ કર્યું, એનો આભાર માનું એટલું ઓછો. જે આપણી નસ હોય ને બધી એ સાવ બ્લેક પડી ગઈ હતી, અને ઓન ધ સ્પોટ એમ કે મારો જેવો ડિસિઝન હતો કે હું ઓપરેશન કરાવું એમ, પણ તો પણ મેં 10 વર્ષ સુધી ચલાવ્યું. ઓ 10 વર્ષ સુધી મેં સ્ટોકિંગ પહેર્યા, એકદમ સ્કિન ટાઈટ આવે છે ને આ વેરિકોઝ વેનના, હા એ પહેર્યા. ત્યારબાદ ફાઇનલી મેં ડિસિઝન લીધું કે ના હવે હું થાકી ગઈ છું, તો મારે ઓપરેશન કરાવવું જ છે એમ. ત્યારબાદ અમે લોકોએ નક્કી કર્યું કે અમે ત્યાં ડૉક્ટરને બતાવી દઈએ, ને મોહન બેન્કરને પગ બતાવ્યો સાહેબને અમે, તો કે ના તમારે થઈ જશે એમ. જે અત્યાર સુધીમાં હું આટલા ડૉક્ટરોને મળ્યો છું, પણ મને કોઈ ડૉક્ટરે આ બાબતે કોઈ માર્ગદર્શન જે આપણે કહીએ કે સજેશન કે કઈ રીતે આ ન કરીએ તો શું થાય અને આના કરાવ્યા પછી શું થાય, એ બાબતનું જ્ઞાન અમને કોઈ પણ ડૉક્ટર નહોતું આપ્યું. અમુક ડૉક્ટરો છે કે જરૂર ન હોય તો પણ કરી નાખે છે. હા રાઈટ, બરાબર. પણ આ સાહેબનું કામકાજ એવું છે કે એનાથી થતું હોય તો જ કરે છે. તો ટ્રીટમેન્ટ પહેલા તમને જે અલ્સર હતું, પગ આટલો કાળો થઈ ગયો હતો, એમાં તમે શું ફેસ કરતા હતા? તમને કેવો દુખાવો કેવો હતો? દુખાવો મારે પેન ક્લિયર લેવી પડતી બેન. ક્યારે પણ કોઈ જો મહેમાન આવી જાય, આપણે કામકાજ હોય, બહારગામ જવું હોય તો મારે ચાલવામાં બહુ તકલીફ થતી. આ એક પગ ઢસડાતો હતો એકદમ. ડોક્ટરની જાણ ન હોય આપણને, એટલે આપણે હેરાન થતા હતા એમ. ન મળે એટલે એમ થાય ને. ડોક્ટર પાછા એમ કે તમને ક્યારે આ થાય છે એ ખબર નથી પડતી, કે મને એમ થાય કે મળતું કેમ નથી, તમે આટલું ધ્યાન રાખો છો, આટલું બધું કરો છો, તો એમ આટલું બધું હોય તો બસ અત્યારે તમને સારું થઈ ગયું, એકદમ સરસ, ખૂબ જ સરસ. તો ટ્રીટમેન્ટ દરમિયાન જ્યારે ટ્રીટમેન્ટ ચાલુ હતી ત્યારે તમને કોઈ દુખાવો, પેન? ના, અને એકદમ પેનલેસ હતી, જરાય દુખાવો થયો જ નથી મને. તો 2024માં તમે આ ટ્રીટમેન્ટ કરાવી હતી, આઈ થિંક વરસ થયું. હા. તો એ વરસમાં તમને પછી કઈ પ્રોબ્લેમ જ નથી થયો? ના, કઈ પ્રોબ્લેમ નહીં. તો તમે એ બધાને શું કહેવા માંગો છો? બધાને હું જ કહું છું કે કરાવવાનું હોય ને તો બેન્કર સાહેબ પાસે જવાનું અને કરાવી લેવાનું ઓપરેશન. એમાં જરાય ડરવાનું નહીં, એમાં કાંઈ ટાઈમ નથી લાગતો. તમે 2 કલાકમાં ઘરે વયા જાવ છો તમે.